પિતા માતા ચ પાર્વતી દેવી પિતા દેવો મહેશ્વર. આપણા સૌના માતા પિતા શિવ અને પાર્વતી છે. તમે કોઈ પણ સંપ્રદાયમાં જાઓ, કોઈ પણ વિચારધારામાં તમે જાઓ, પણ શિવ અને પાર્વતી આપણા માતા પિતા છે એ યાદ રાખવું. ખોટું ભણવું નહીં, ખોટું સાંભળવું નહીં, ખોટું સ્વીકારવું નહીં. જે આપણા વેદ ધર્મો કહે છે, આપણા જે ધર્મ પુરાણો કહે છે એ વાતને સ્વીકારવાનો પ્રયાસ કરો. આપણા સૌની માં પાર્વતી છે, માતા છે પાર્વતી દેવી, માતા ચ પાર્વતી દેવી. આપણા સૌની માં પાર્વતી છે. આપણા સૌના પિતા મહેશ્વર ભગવાન છે. તેથી આપણા સૌના તારણહાર ભગવાન શિવ અને પાર્વતી છે. આ જગતનો વિસ્તાર શિવ પાર્વતી છે. આ જગતનો આધાર શિવ પાર્વતી છે. આ દુનિયામાં કોઈના મંદિરો નહીં હતા ને ત્યારે ભગવાન શિવજીના જ મંદિર શિવાલયો હતા. આકાશ સ્વરૂપે શિવલિંગની પૂજા કરીએ, માતા પૃથ્વીની સ્વરૂપે પીઠની પૂજા કરીએ. એ આપણા માતા પિતાનું પ્રતીક છે, શિવલિંગ અને પીઠ. આલયમ સર્વદેવાનામ તસ્મા લિંગમ ઉચ્ચતે. તેથી આપણી માતા પાર્વતી છે. માતા ચ પાર્વતી દેવી પિતા દેવો મહેશ્વર બાંધવા શિવ ભક્તાંચ સ્વદેશો ભુવન ત્રયમ. સ્વદેશો ભુવન ત્રયમ. અમારો દેશ કોઈ એક ભુવન નથી, ત્રણે ત્રણ ભુવન અમારા દેશ છે. આ ભુવનમાં આવતા આ જન્મ મળે, બીજો જન્મ ક્યાં મળે હું ખબર, એનું થોડું નક્કી છે કાંઈ. તો આવી રીતે ભગવાન શિવ પાર્વતી ભગવાન ગણેશની વંદના કરી હવે ભગવાન મહાદેવની કથાનો પ્રારંભ થાય છે. આવી રીતે 3 દિવસ સુધી હું બોલતો રહ્યો કે હવે મહાદેવની કથાનો પ્રારંભ થાય. ઘણા શ્રોતાઓ વિચાર કરે ખબર નહીં આ ક્યારે કથાનો પ્રારંભ કરે. હવે કથાનો પ્રારંભ થાય છે. અને પ્રયાગ તીર્થમાં મહાત્માઓ સૂત પુરાણનું સંબોધન કરે છે. મહાભાગ્યવાન કહે છે. આ બધું સાંભળી અને પછી બોલવા લાગે છે કે ચિરંજીવો ભવ ચિરંજીવો. કથા સાંભળનારા કથા કહેનારને આશીર્વાદ આપવા લાગે છે, ભાવ પ્રગટ કરવા લાગે છે. શંકરો પરમમ કથા, સૌને શાંતિ આપનારી ભગવાનની કથા કહો. આવી રીતે સુંદર કથા સાંભળનાર ઋષિમુનિઓના મુખમાંથી ઉદ્ગાર પ્રગટ થાય છે અને ભાવ પ્રગટ કરે. હે સૂત, હે સૂત, સૂત સૂત મહાભાગ ચિરંજીવ સુખી ભવ. સુખી થાવ, સુખી થાવ, સુખી થાવ. કારણ કે તમારા મુખારવિંદથી અમે કથાનું શ્રવણ કરી રહ્યા છીએ. અમે સૌ તમને આશીર્વાદ આપીએ છીએ કે ભગવાન તમને સુખી રાખે, ભગવાન તમને સુખી રાખે. કેટલો સુંદર મેળ. કથા સાંભળનાર ઋષિમુનિઓ કથા કહેનારને આશીર્વાદ આપે છે. હે સુત પુરાણજી, અમારા સૌનું કલ્યાણ કરો અને મને કથા સંભળાવો. યશ્રાવયસી નસ્તાત અંકરો પરમા કથા. શંકરો પરમા કથા. અમને સૌને શાંતિ આપનારી ભગવાન મહાદેવની કથા સંભળાવો. કોઈ તમને પૂછે કથા સાંભળીને જાઓ તો કે તમને કથા સાંભળવાથી શું મળે, તો તમે શું કહેવાના? આટલું જ કહેવાનું છે, કથા સાંભળવાથી શાંતિ મળે. બસ, બીજું કાંઈ તેની સામે વક્તવ્ય આપવાની જરૂર નથી. ઘણા એવા તમને મળશે કથા સાંભળીને જાઓ એટલે કથા સાંભળી શું મળ્યું તમને, તો એને કહેવાનું કે શાંતિ મળી. ભાઈ, આ માણસો પાસે ધન સંપત્તિ વૈભવ જમીન જાગીર પદ પદવી બધું છે, પણ શાંતિ નથી. શાંતિ જોતી હોય તો ભગવાનની કથાનું શ્રવણ કરવું જોઈએ. શાંતિ આપનાર એક જ છે મહાદેવ. શિવના ભજન વગર આ દુનિયામાં કોઈને શાંતિ મળી નથી અને મળવાની પણ નથી. નારદજી અશાંત થયા. વિષ્ણુ ભગવાનને પૂછ્યું કે શ્રી હરિ, મને શાંતિ કઈ રીતે મળે? તો વિષ્ણુ ભગવાન એવું ન કહ્યું મારું ભજન કરવા લાગે એટલે શાંતિ મળશે, મારા ચરણની પૂજા કરવા લાગે એટલે શાંતિ મળશે, એવું ન કહ્યું. રામચરિત માનસ તુલસીનો પ્રસાદ. વિષ્ણુ ભગવાને શું કહ્યું કે નારદજી, મારી વાત સાંભળો. જો શાંતિ તમારે જોતી હોય તો હું જે કહું એ પ્રમાણે કરો. વિષ્ણુ ભગવાન સ્વયં બોલ્યા, જપ શંકર સતનામ. આ વાત વિષ્ણુ ભગવાન અને નારદજીનો સંવાદ છે, પણ આપણા માટે છે. ક્યારે પણ જીવન અશાંત બને
તો શિવનું ભજન કરવું. શાંતિ સ્થાને વિના નહીં. શિવના ભજન વગર આ દુનિયામાં કોઈને શાંતિ મળે નથી અને મળવાની પણ નથી. બાકી જ્યાં હાથ નાખો ને અશાંતિનો ખજાનો છે. અને અશાંતિમાંથી શાંતિ તરફ ગતિ કરવી હોય તો શિવનું ભજન કરો. અને અશાંત રહેવું હોય ને દુઃખી થવું હોય તો શિવનું ભજન નહીં કરવું. હંમેશા સુખી થવું હોય તો મહાદેવને યાદ કરવા. તેથી આ તો ભગવાન શ્રી હરિ વિષ્ણુ સ્વયં બોલે છે. બીજો કોઈ સામાન્ય મનુષ્ય બોલતો હોય તો આપણે ન માનીએ, પણ આ તો સ્વયં હરિ આપણા ભગવાન વિષ્ણુ બોલે છે, શ્રી હરિ બોલે છે. जप हूँ जाई शंकर सतनामा होए हृदय तुरत बिसरामा. આજ ભજન કરો અને કાલ શાંતિ મળે એમ નહીં. અત્યારે ભજન કરો અને તે જ સમયે શાંતિની અનુભૂતિ થાય. होए हृदय तुरत बिसरामा. તેથી આ તો વિષ્ણુ ભગવાન નારદજીનો સંવાદ છે, પણ ખરેખર આપણા માટે છે. અહીંયા પણ ઋષિમુનિઓએ જ માગ્યું કે હે સુત પુરાણીજી, શાંતિ આપનારી ભગવાનની કથા કહો. તો આપણને કોઈ પૂછે કે શું મળ્યું તો તમારે કહેવાનું શાંતિ મળી. જે તારી પાસે નથી તો ઉછળકૂદ કરે છે, બેસાનો મનો, અમને શાંતિ મળે. તારે જો શાંતિ મેળવી હોય તો આવો મારી સાથે 3 કલાક કથા સાંભળો. આ કથાસ્થળનું નામ કૈલાસ છે. કેટલું સરસ છે. અને ગુરુદેવની સર્વ કૃપા છે. તો શાંતિ જોતી હોય તો ભગવાન શિવ આપે, કારણ કે ખુદ સ્વયં શાંત રહે છે. આપણે રોજ બોલીએ ને, આપણે રોજ કહીએ ને ભગવાને શાંતાકારમ શિખર શયનમ, આપણે રોજ માટે બોલતા હોય ને. શાંતિ આપનારા ભગવાન છે, શાંતિના દાતા ભગવાન છે. સૌને કંઠસ્થ હોય છે, આઘરું નથી કાંઈ, લોકભોગ્ય છે. દરેક પૂજામાં, મંદિરોમાં આપણે રોજ સત્સંગમાં બોલતા હોય શાંતાકારમ શિખર શયનમ. शान्ताकारं शिखरशयनं नीलकण्ठं सुरेशं. દેવતાઓના ઈશ્વર છે મહાદેવજી, નીલકંઠ વર્ણી, જેનો કંઠ નીલ છે, એવા નીલકંઠ ભગવાન છે આપણા. અને દરેક માર્ગમાં શિખરસ્થ છે મહાદેવજી. ભક્તિ માર્ગમાં જુઓ શિખરસ્થ, ધ્યાન માર્ગમાં જુઓ શિખરસ્થ, ઉદારતામાં શિખરસ્થ, તપમાં શિખરસ્થ, જ્ઞાન અને વિદ્યામાં શિખરસ્થ, પારમારિક પરિવારની અંદર શિખરસ્થ. દરેક માર્ગમાં શિવ, જેને ઝણમટ ભરે જુઓ તમે, દરેક માર્ગમાં શિખરસ્થ છે મહાદેવ. એને ઓવરટેક કોઈ ન કરી શકે. શિવજી ઉપર કોઈ ન જઈ શકે. ભલે કોઈ પ્રવચન કરીને કહેતું હોય કે આમ ને તેમને બધું કરે, બધું મહાદેવથી ઉપર કોઈ એક કદમ જઈ ન શકે. તેથી બહુ હૃદયથી કહું છું કે આ ભુવનમાં જેને મહાદેવની ભક્તિ મળે છે ને, એ સાચો ભાગ્યશાળી છે. જે મહાદેવની ભક્તિથી વંચિત છે તેના જેવો કોઈ દુર્ભાગી નથી. ભલે દરેક વિચારધારાઓ શ્રેષ્ઠ છે, દરેક વસ્તુ શ્રેષ્ઠ છે, પણ મહાદેવ જેટલા કોઈ શ્રેષ્ઠ નથી, મહાદેવથી ઉપરી કોઈ નથી. તેથી મહાદેવની ભક્તિ કરવી જોઈએ. करता करे न कर सके હે મહાદેવ, હે મહાદેવ, હે મહાદેવ, હે મહાદેવ, હે મહાદેવ. सो तीन लोक नवखंड में मेरे शिव से बड़ा को तीन लोक नवखंड में मेरे शिव से જેની પ્રકૃતિ માત્રથી જગતનું સર્જન થયું તો પણ શાંત રહેનારો દેવ. શિવને જીવનમાં કોઈ જગ્યાએ ઉપદ્રવ નથી, ઉછળકૂદ નથી. આપણે તો કાંઈ મળ્યું નથી તો કેટલી ઉછળકૂદ કરી, કેટલા ઉપાડા લઈએ છીએ આપણે કેવો ભાઈ ઉપાડો લે એમાં બેસાનો મનો. અને શિવજી કેટલા સમર્થ, તો પણ કેટલા શાંત છે. આપણે મહાદેવની પાસે શું શીખવાનું છે? ગાંધા ધુતરા પીવાનું? આપણે મહાદેવજી પાસેથી શીખવા જેવી વસ્તુ હોય તો શાંત રહેવાનું છે. શિવજી કેટલા મહાન છે. વિશ્વના દેવતાઓ જેના ચરણમાં બેઠા રહે
ઋષિમુનિઓ જેને ચરણની સેવા કરે છે, આવા મહાદેવ મહાન હોવા છતાં કોઈ જીવનમાં ઉછળતો જ નહીં, કોઈ ઉપદ્રવ નહીં, કોઈ એવા મહાદેવ છે. તેથી શાંત રહેનારો કોઈ દેવ હોય તો ભગવાન શિવ છે. તેથી આપણે રોજ બોલીએ છીએ શાંતાકારં શિખર શયનં નીલકંઠં સુરેશમ વિશ્વાવતારં સ્ફટિકસદૃશં ગૌરવર્ણं શુભાંગં ગૌરીકાન્तं ત્રિનયનયनं હે મહાદેવ, હે મહાદેવ, હે મહાદેવ. યોગવિદ્યાનિગમ્યં વંદે શંભો ભવભયહરં સર્વલોકૈકનાથં સર્વલોકૈકનાથં. શિવ શંભો હે મહાદેવ, હે શિવ શંભો હે મહાદેવ, હે મહાદેવા કરે સબ સેવા, હે મહાદેવા કરે સબ સેવા, હે શિવ શંભો હે મહાદેવા, હે શિવ શંભો હે મહાદેવા. देवो में महादेव कृपाला, देवो में महादेव कृपाला, दया करे शिव दीन दयाला, दया करे शिव दीन दयाला, हे शिव शंभो हे महादेवा, हे शिव शंभो हे महादेवा. હે મહાદેવ. तेरे दर्शन को नैनाधर से, तेरे दर्शन को नैनाधर से दर्श दिखाओ हे भोले बाबा, दर्श दिखाओ हे भोले बाबा, हे शिव शंभो हे महादेवा, हे शिव शंभो हे महादेवा.
મહાદેવ હે મહાદેવ હે મહાદેવ નામ નિરંજન હે અવિનાશી નામ નિરંજન હે અવિનાશી જ્ઞાન દરે ગિરી હે કૈલાસી જ્ઞાન દરે ગિરી હે કૈલાસી હે શિવ શંભો હે મહાદેવા હે શિવ શંભો હે મહાદેવા હે મહાદેવા હરે સબ સેવા હે મહાદેવા હરે સબ સેવા હે શિવ શંભો હે મહાદેવા હે શિવ શંભો હે મહાદેવા હે શિવ શંભો હે મહાદેવા હે શિવ શંભો હે ડમરો વાગીને શ્રી તાંડવ નાચે શિવ તાંડવ નાચે મને વાલો વાલો શિવજીનો નામ લાગે ડાક ડમરો વાગીને શ્રી તાંડવ નાચે શિવ તાંડવ નાચે મને વાલો વાલો શિવજીનો નામ લાગે ચંદ્ર આત્મા શોભે છે ત્રિશૂળ માલકી પૂર્ણ ચંદ્ર આત્મા શોભે છે ત્રિશૂળ કાને કુંડલ ગળે સર્પો ફેરા છે અદ્ભુત કાને કુંડલ ગળે સર્પો ફેરા છે અદ્ભુત શિવ તાંડવ નાચે તે 14 બ્રહ્માંડ ગાજે 14 બ્રહ્માંડ ગાજે મને વાલો વાલો શિવજીનું નામ લાગે ડાક ડમરો વાગે ને શિવ તાંડવ નાચે શિવ તાંડવ નાચે મને વાલો વાલો શિવજીનું નામ લાગે हरे महादेव राम ने नृत्य किया था अरे कृष्ण ने नृत्य किया था देवताओं ने नृत्य किया था ऋषि मुनियों ने नृत्य किया अरे रावण ने भी नृत्य किया था हम भी थोड़ा सा नृत्य करके भगवान को प्रसन्न करने का प्रयास करेंगे नटराज राज नमो नमः ગણેશ કાર્તિક જોવાયા સાત પાર્વતી માં ગણેશ કાર્તિક જોવાયા સાત પાર્વતી માં બ્રહ્મા વિષ્ણુ ઇન્દ્ર આયા સૌ સંગાર બ્રહ્મા વિષ્ણુ ઇન્દ્ર આયા સૌ સંગાર નારદ વીણા દેવા ગાયે સંગીત ગુંજી ગાજે સંગીત ગુંજી ગાજે મને વાલો વાલો શિવજીનું નામ લાગે ડાક ડમરો વાગે ને શિવ તાંડવ નાચે શિવ તાંડવ નાચે મને વાલો વાલો શિવજીનું નામ લાગે
से गाओ, गाओ गाओ प्रेम से गाओ, अरे प्रेम से गाओ, दिल से गाओ, प्रेम से गाओ, दिल से गाओ, दिल से गाओ, प्यार से गाओ, दिल से गाओ, प्यार से गाओ, अरे भाइयों गाओ, बहनों गाओ, भाइयों गाओ, बहनों गाओ, अरे भाइयों गाओ, बहनों गाओ, भाइयों गाओ, बहनों गाओ, सब मिलकर गाओ आज, हरि ओम नमः शिवाय, सब मिलकर गाओ आज, हरि ओम नमः शिवाय, ओम नमः शिवाय, 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 हरि ओम नमः शिवाय। हे महादेव, हे महादेव, ये बाल में शोभे चंदा बोले, बालक शोभे चंदा बोले, जटा में बहती गंगा बोले, जटा में बहती गंगा बोले, संग में रहती गिरजा बोले, संग में रहती गिरजा बोले, कुंडल बोले कमंडल बोले, कुंडल बोले कमंडल बोले, कुंडल बोले कमंडल बोले, कुंडल बोले कमंडल बोले, सब मिलकर बोले यार, हरि ओम नमः शिवाय, सब मिलकर बोले यार, हरि ओम नमः शिवाय, ओम नमः शिवाय, हरि ओम नमः शिवाय, ओम नमः शिवाय, हरि ओम नमः शिवाय, ओम नमः शिवाय, हरि ओम नमः शिवाय, बोलो बोलो, ओम नमः शिवाय, हरि ओम नमः शिवाय। हे महादेव, हे महादेव, हे महादेव, त्रिशूल बोले डमरू बोले, शिव बोले डमरू बोले, गले में डाली माला बोले, गले में डाली माला बोले, भूत बोले प्रेत बोले, भूत बोले प्रेत बोले, हरि श्रृंगी बोले भृंगी बोले, भृंगी बोले भृंगी बोले, हरि श्रृंगी बोले भृंगी बोले, भृंगी बोले भृंगी बोले, सब मिलकर बोले यार, हरि ओम नमः शिवाय, सब मिलकर बोले यार, हरि ओम नमः शिवाय, ओम नमः शिवाय, हरि ओम नमः शिवाय, ओम नमः शिवाय, हरि ओम नमः शिवाय, ओम
शिवाय सब मिलकर बोले यार हरि ओम नमः शिवाय ओम नमः शिवाय 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 हरि ओम नमः शिवाय भाइयों बोले बहनों बोले भाइयों बोले बहनों बोले भाइयों बोले बहनों बोले भाइयों बोले बहनों बोले भक्तों के रखवार हरि ओम नमः शिवाय सब भक्तों के रखवार हरि ओम नमः शिवाय ओम नमः शिवाय 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 हरि ओम नमः शिवाय बोलिए सोमनाथ महादेव